અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ આરોપીના નામ સામે। અમદાવાદ સીઈઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી હોવાનું ખુલ્યું। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ખ્યાતિ હોસ્પિટલ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે આ કાંડમાં વધુ બે નામ સામે આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં સીઈઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી હોવાનું સામે આવ્યું છે। તપાસમાં કાચી રસીદ અને કાચી રિપોર્ટ પણ જપ્ત કરાયા છે। માહિતી અનુસાર મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ખ્યાતિ હોસ્પિટલ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા છે। પ્રાપ્ત અહેવાલ અનુસાર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સિવાય સીઈઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલ મુખ્ય સંડોવણી હોવાનું સામે આવ્યું છે। તપાસમાં કાચી રસીદ અને કાચી રિપોર્ટ પણ જપ્ત કરાયા છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસ અનુસાર કેમ્પનું આયોજન કરીને દિવસના 3 થી 4 ઓપરેશન કરતા હતા। એવું પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલ સ્ટાફમાં અનેક લોકોના પગાર નહીં ચૂકવતા તેઓ નોકરી છોડી ગયા હતા। 5G+6 ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ખ્યાતિ હોસ્પિટલ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા છે। પ્રાપ્ત અહેવાલ અનુસાર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સિવાય સીઈઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલ મુખ્ય સંડોવણી હોવાનું સામે આવ્યું છે। તપાસમાં કાચી રસીદ અને કાચી રિપોર્ટ પણ જપ્ત કરાયા છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસ અનુસાર કેમ્પનું આયોજન કરીને દિવસના 3 થી 4 ઓપરેશન કરતા હતા। એવું પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલ સ્ટાફમાં અનેક લોકોના પગાર નહીં ચૂકવતા તેઓ નોકરી છોડી ગયા હતા। મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે પણ તપાસ ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં જાણવા મળ્યું છે કે જે લાભ લેવા માટે પરવાનગી સરળતાથી મળી જતી હતી। ક્રાઇમ બ્રાન્ચને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોસ્પિટલમાંથી 4 કેમ્પના રજિસ્ટર પણ મળી આવ્યા છે। હવે ક્રાઇમ બ્રાન્ચે મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે તપાસ આદરી છે, સાથે આરોપીઓ અને હોસ્પિટલના બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે। હોસ્પિટલના આર્થિક કૌભાંડની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે સીએની નિમણૂક કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। વર્ષ 2022માં ઓપરેશન બાદ થયેલ મોત અંગે પણ ફરીથી તપાસ કરાશે।